પંચમહાલના ખેતરોમાં લહેરાતો વરિયાળીનો પાક ખેડૂતો માટે આશીર્વાદ છે કે પછી આફત? મહેનત પોતાની પણ ભાવ લેવા છેક 300 કિલોમીટર દૂર કેમ જવું પડે છે? ભારત વર્ષોથી મસાલાની ભૂમિ ગણાય છે અને હવે પંચમહાલના ખેડૂતો પણ આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. ગોધરા, ઘોગંબા અને પાવાગઢની તળેટીમાં આવેલ ગામના ખેતરો ત્યારે વરિયાળીના પાકથી લહેરાઈ રહ્યા છે. ચાલુ વર્ષે અંદાજે 249 હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ મકાઈ અને ઘઉંની પરંપરાગત ખેતી છોડી વરિયાળીનું મબલક ઉત્પાદન મેળવ્યું છે. ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં તૈયાર થતો આ પાક ખેડૂતો માટે આશાનું કિરણ તો લાવ્યો, પણ આ જ પાક હવે ખેડૂતો માટે મુસીબતનું કારણ બન્યું છે. અમે વર્ષોથી વલિયાળીની ખેતી કરીએ છીએ સાહેબ. તો અહીંથી ઉજા વેચવા માટે જવું પડે છે. એમાં બહુ રસ્તામાં તકલીફ પણ વેઠવી પડે છે. અહીંથી ગાડી ભાડા લઈને જાય તો રસ્તામાં પંચર પણ થાય, એમાં બહુ ખેડૂતોને તકલીફ પડે છે. તો અમારે ખાસ કહેવાનું કે સરકારશ્રીને કે અહીંયા ગોધરામાં માર્કેટ હોય તો સારું રહે અમારે વેચવાનું. ખેડૂતોની સૌથી મોટી પીડા એ છે કે આખા પંચમહાલ જિલ્લામાં ક્યાંય વરિયાળીનું ખરીદ કેન્દ્ર જ નથી. પરિણામે ખેડૂતોએ પોતાનો માલ વેચવા છેક 300 કિલોમીટર દૂર ઉત્તર ગુજરાતના ઊંઝા માર્કેટિંગ યાર્ડ સુધી લાંબુ થવું પડે છે. ભાડાના વાહનો, 3-4 દિવસનો કિંમતી સમય અને ઉપરથી પાછા વળતી વખતે લાખોની રોકડ રકમ સાથે લાવવાનું જોખમ. જો પાકની ગુણવત્તામાં સહેજ પણ ઉણપ રહી તો ઊંઝામાં ભાવ નથી મળતા અને ખેડૂતના માથે ભાડાનો ખર્ચ માથે પડે છે. આ છે ને અમે વલિયાળીની ખેતી કરીએ ને સાહેબ, 3 વર્ષથી કરીએ, પણ કે આ ખેતી में કેવું કે हमारे ઉજા જયા વગર આ ગોધરામાં કોઈ માર્કેટ નથી. હવે 24 કલાકે પહોંચી રહેવાય અમને, અને તઈ જાય એટલે પછી કોત હરાજી બોલવાનો ટાઈમ થઈ જાય, કોત બીજે દિવસ ત્રીજે દિવસ અમારી હરાજી. 3-4 વર્ષથી વલિયાળીની ખેતી કરીએ છીએ. અહીં આવવા જવાની બહુ તકલીફ છે અને ઉજા ઠેઠ લઈને જવું પડે છે. 3-4 દિવસ ત્યાં રહેવું પડે છે અને 200-300 રૂપિયા આવવા જવાનું વલિયાળીનું મનનું ભાડું લેશે. ઘરવાળાને તકલીફ પડે ને. અહીં ગોધરામાં માર્કેટ બની જાય વલિયાળીની ખરીદી કરવાની, એ માંગ છે અમારી. અમારે લગભગ 3 વર્ષ કરીએ છીએ. ત્યાં આવવા જવાનું લઈ જવાની બહુ તકલીફ પડે છે. ભાઈ આગળ માર્કેટ આવી જાય તો સારું છે. મહિલાઓ ગયા ત્યાં આગળ જઈએ તો 4-5 દિવસ લાગી જાય તો ઘેર કોઈ મળા ના કે મહિલાઓને બહુ તકલીફ પડે છે સાહેબ. એટલે માર્કેટ આવી જાય તો સારું છે. પૈસા રોકડા લે ત્યાં પૈસા લેવાની બહુ તકલીફ પડે, એટલે અમારી માંગ છે કઈ માર્કેટ અહીંયા આગળ આવી જાય તો સારું. આ વલિયાળીની ખેતી કરીએ, કપાસની કરીએ, દિવેલાની કરીએ. વલિયાળીના પાકમાં તકલીફ પડે. પાક થયા પછી અમારે ઉજા લઈને જવું પડે, અને જો અમને પંચમહાલ જિલ્લાની અંદર સેન્ટર જો મળે માર્કેટનું તો સૌથી સારું, ખેડૂતોને ફાયદો પણ થાય અને જવામાં તકલીફ પણ ના પડે. દરુણા ગામની અંદર ખાસ કરીને અમારે અહીંયા વરિયાળીની ખેતી વધારે કરીએ છીએ. 6 મહિના 7-7 મહિના થઈ જાય છે ત્યારે એનો પાક પેદા થાય છે. પાક થયા પછી અમે અહીંયાથી ઉજા લઈ જઈએ છીએ. ત્યાં જઈને વધારે તો નહીં, બે દિવસ 3 દિવસ ભાગી જાય છે. લાઈનમાં ઉભા રહીએ છીએ ગાડીમાં, ત્યાં સુધી અમારો નંબર